પ્રક્રિયાનો સ્વાધ્યાય 3 ની છઠ્ઠી રકમ સાબિત કરવાની રકમ છે। આમાં આપણને લેફ્ટ સાઈડ આપેલી છે sin 7x વત્તા sin 5x નું ગ્રુપ આપ્યું છે વત્તા sin 9x વત્તા sin 3x નું ગ્રુપ આપ્યું છે અને અપોનમાં નીચે cos 7x વત્તા cos 5x અને cos 9x વત્તા cos x નું ગ્રુપ આપ્યું છે। રાઈટ સાઈડ આપણે લાવવાની છે tan 6x એટલે ઉપર s પ્લસ s દેખાય છે એનો ઉપયોગ કરીશું એ ફોર્મ્યુલાનો એટલે s પ્લસ s એટલે 2sc એનો ઉપયોગ ઉપર કરીશું અને નીચે છે c પ્લસ c એટલે c પ્લસ c એટલે 2cc એનો ઉપયોગ કરીશું। ફરીવાર આ સરવાળાનું ગુણાકારમાં રૂપાંતરનું ફોર્મ્યુલા છે એટલે આપણે 2 વડે ભાગવાનું ભૂલાય નહીં। આપણે લેફ્ટ સાઈડથી જઈશું તો લેફ્ટ સાઈડમાં ફોર્મ્યુલા ઉપયોગ કરીશું s પ્લસ s એટલે 2sc એટલે 2 પછી s એટલે sin। હવે બે ખૂણા લખવાના છે 7x વત્તા 5x અને ભાગાકારમાં 2 લેવાનું છે। પછી આવશે c એટલે cos બે ખૂણા પણ બાદબાકી ભાગ્યા 2 આ ગ્રુપનું અહીંયા થઈ ગયું। પછી પ્લસ આ બીજા ગ્રુપનું કરીએ તો 2 sin એના બે ખૂણા છે 9x અને 3x એનો સરવાળો ભાગ્યા 2 इंटू कॉस बे खूणानी बाद बाकी 9x माइनस 3x अपन 2 आ ऊपर नानु पती गयु। हवे नीचे लखीए नीचेनो c प्लस c એટલે 2cc એટલે 2 cos आवशे खूणा 7 અને 5x છે એટલે 7x વત્તા 5x બાય 2 2cc એટલે અહીંયા પછી cos આવશે 7x માઇનસ 5x બાય 2 અને પ્લસ આ 9x અને cos x वाळू એટલે 2 cos 9x ખૂણો વત્તા 1x ખૂણો 3x ખૂણો 3x છે અહીંયા 3x છે એટલે 3x upon 2 અને into cos 9x minus 3x by 2 આ ફોર્મ્યુલા આપણે 4 ગ્રુપ હતા એ ચારે ગ્રુપમાં વાપરીશું। હવે એનું સાદરૂપ આપી દઈશું એટલે ઉપર જોઈએ તો અહીંયા વધશે 7x વત્તા 5x એટલે 12x अपन 2 એટલે અહીંયા 6 sin 6x વધશે ઇન્ટુ cos તો 7x માંથી 5x હશે એટલે 2x વધશે 2x अपन 2 એટલે અહીંયા x વધશે પ્લસ આ 2 sin 9x વત્તા 3x એટલે 12x अपन 2 એટલે 6x વધશે અને અહીંયા વધશે 9x માઇનસ 3x એટલે ઉપર 6x આવશે ભાગ્યા 2 એટલે આપણને 3x વધશે। હવે એવી રીતે નીચે પણ ખૂણાઓ તો સેમ જ છે એટલે આપણે સીધું લખી શકીશું પણ cos છે બધા cos 6x cos x વધશે પ્લસ 2 cos 6x અને cos 3x વધશે એ જ રીતના થશે। હવે કોમન જોઈ લઈએ તો અહીંયા 2 sin x અહીંયા પણ 2 sin x કોમન છે नीचे 2 cos 6x અને 2 cos 6x कॉमन છે એટલે ઉપર કોમન નું 2 sin 6x લખીએ બાકી રહ્યું cos x વત્તા cos 3x સેમ વસ્તુ નીચે કરીએ કોમન કાઢીએ તો 2 cos 6x કોમન છે અંદર રહેશે cos x વત્તા cos 3x તમે આ જોશો તો આખો કૌંસ સરખો છે ઉડી જશે 2 પણ ઉડી જશે અને sin 6x अपन cos 6x એટલે tan 6x લખાશે જે આપણી રાઈટ હેન્ડ સાઈડ સાબિત કરવાની હતી tan 6x આ રીતે સાબિત થશે। પ્રક્રિયાના સ્વાધ્યાય 3 ની 7મી રકમ 7મી રકમમાં જે સાબિત કરવાનું છે એની લેફ્ટ સાઈડ આપણને આપી છે sin 3x વત્તા sin 2x માઇનસ sin x ઇઝ ઇક્વલ ટુ રાઈટ સાઈડ આપી છે 4 sin x cos into cos x by 2 into cos 3x by 2 આપણે લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડ સાબિત કરીશું। હવે અહીંયા જે 3 સાઇન આપેલા છે એની કોઈ પણ પહેલા અને છેલ્લાની આપણે પેર બનાવીશું એટલે 3x ખૂણો અને x ખૂણાની પેર બનાવીશું કારણ કે આપણે આ બાદબાકી લઈશું તો જ્યારે એને ગુણાકારમાં રૂપાંતર થશે તો 2 વડે ભાગવાના થશે તો અહીંયા આપણને ધારો કે 3x અને 2x લઈએ તો એનો સરવાળો 5x થાય 5x ભાગ્યા 2 તો અહીં કંઈ ક્યાંય આપ્યું નથી એટલે આપણે પેર બનાવવાની થશે sin 3x માઇનસ sin x ની આની પેર બનાવીશું અને વત્તા
sin 2x બાર લખીશું. હવે અહીંયા s માઇનસ s ની ફોર્મ્યુલા, તો s માઇનસ s એટલે 2cs એનો ઉપયોગ કરીશું. s માઇનસ s એટલે 2cs એનો ઉપયોગ કરીશું લેફ્ટ સાઈડમાં આ જે ગ્રુપ બન્યું છે એમાં. એટલે પહેલું આવશે 2 cos અને બે ખૂણા છે 3x અને x એટલે એનો સરવાળો 3x વત્તા x બાય 2. 2cs એટલે s એટલે સાઇન, અહીંયા મુકાશે ગુણાકારમાં સાઇન. હવે બે ખૂણાની બાદબાકી એટલે 3x માઇનસ x બાય 2 અને વત્તા આ સાઇન 2x તો હમણાં એમને એમ લખીશું. હવે અહીંયા સાદુરૂપ આપીશું એટલે 3 ને 1 4 4x અપોન 2 એટલે cos 4x અપોન 2 એટલે 2x વધશે ઇન્ટુ સાઇન 3x માંથી x જશે એટલે 2x ઉપર વધશે 2x અપોન 2 એટલે અહીંયા x વધશે પ્લસ સાઇન 2x. હજી આપણે જે જમણી બાજુ જવાનું છે એ તરફ કશું દેખાતું નથી એટલે હજી સાદુરૂપ આપવું પડશે. કોમન અહીંયા બે ક્યાંય દેખાતા નથી પણ હું સાઇન 2x નું સૂત્ર મૂકીશ, જે આપણને ફોર્મ્યુલા છે એ મૂકીશ અને પછી કોમન નીકળશે. તો કઈ ફોર્મ્યુલા છે? સાઇન 2x બરાબર 2 sin x cos x. આ ફોર્મ્યુલા આ સૂત્ર છે એને અહીંયા વાપરીશું. એટલે આ ફરીવાર 2 cos 2x sin x અને અહીંયા લખીશું પ્લસ 2 sin x cos x. હવે જો કોમન નીકળે છે અહીંયા 2 sin x છે, અહીંયા પણ 2 sin x, એને બહાર કાઢી લઈએ એટલે 2 sin x કોમન, બાકી રહ્યું cos 2x અને પ્લસ cos x. હવે વળી પાછું ફોર્મ્યુલા c પ્લસ c ની, તો c પ્લસ c એટલે 2cc એનો ઉપયોગ કરીશું એટલે 2 sin x 2 cos ફરીવાર બે ખૂણા 2x વત્તા x બાય 2 અને ઇન્ટુ c પ્લસ c એટલે 2cc બે ખૂણાની બાદબાકી ભાગ્યા ગુણાકારમાં જ્યારે તમે રૂપાંતરિત કરો છો તો બે વડે ભાગવાનું ભૂલાય. હવે સાદુરૂપ આપીશું એટલે 2 sin x અંદર મને મળશે 2 cos 2 અને 2x અને x પ્લસ x એટલે 3x બાય 2 ઇન્ટુ cos 2x માંથી x હશે એટલે x વધશે એટલે x બાય 2. હવે આનો ગુણાકાર કરી લઈએ તો 2 ને 2 4 4 આ sin x આપણને જે રાઈટ સાઈડ છે એમાં પહેલાં cos x બાય 2 છે એટલે પહેલાં એ લખીશું એટલે 4 sin x cos x બાય 2 અને પછી આવશે cos 3x બાય 2 જે આપણી રાઈટ હેન્ડ સાઈડ સાબિત કરવાની હતી. પ્રક્રિયાનો સ્વાધ્યાય 3ની 8મી રકમ. જો tan x બરાબર -4/3 x બિલોંગ્સ ટુ બીજું ચરણ, આ બીજા ચરણમાં છે x, તો sin x બાય 2 cos x બાય 2 અને tan x બાય 2 શોધો. હવે અહીંયા પહેલાં જે આ ત્રણની કિંમત શોધવાની છે એની ફોર્મ્યુલા પહેલાં આપણે જોઈ લઈએ. તો sin x બાય 2 છે એની ફોર્મ્યુલા પ્લસ ઓર માઇનસ અંડરરૂટ 1 માઇનસ cos x અપોન 2. cos x by 2 is equal to plus or minus under root 1 plus cos x by 2 અને tan x by 2 બરાબર plus or minus under root 1 minus cos x upon 1 plus cos x. આ ત્રણ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરી અને એના આન્સર આપવાના છે. તમારે યાદ રાખવાની છે ફોર્મ્યુલા, ખૂબ અગત્યની છે. સાથે સાથે અહીંયા tan x by 2 છે, આ ફોર્મ્યુલા તો યાદ રાખવાની છે, પણ અહીંયા આપણે sin x by 2 અપન cos x by 2 મૂકીને પણ કરીશું. અહીંયા એ રીતે આપણે એને કિંમત શોધીશું. હવે બીજું તમે જોશો કે આ દરેક ફોર્મ્યુલામાં પ્લસ ઓર માઇનસ એમાંથી કાં તો એક જ વસ્તુ હશે, ચિહ્ન પ્લસ હશે કાં તો માઇનસ હશે, એ નક્કી કરવાનું છે. તો એ નક્કી કેવી રીતે થશે? તો x by 2 ના ચરણ ઉપરથી.
હવે x/2 નું ચરણ કેવી રીતે નક્કી થશે? તો તમને x નું ચરણ આપેલું છે કે x બિલોંગ્સ ટુ બીજું ચરણ, બીજા ચરણમાં આપેલું છે. હવે બીજા ચરણને આપણે કેવી રીતે લખવાનું? તો બીજું ચરણ 90 થી લઈને 180 વચ્ચે છે, એટલે 90 ને આપણે રેડિયન માપમાં લખીએ તો π/2 <x <π. આ આપણને આપેલું છે કે x એ બીજા ચરણમાં છે આપેલું છે. હવે આપણે કોનું ચરણ જોવાનું છે, નક્કી કરવાનું છે? x/2 નું. એટલે અહીંયા x/2 જોઈએ એટલે 2 વડે બધાને ભાગીશું, એટલે અહીંયા આવશે ભાગતા π/4 <x/2 π/2. એટલે આ 45 ડિગ્રી અને 90 ડિગ્રી. એટલે પહેલું ચરણ 0 થી લઈને 90 છે, એટલે આ x/2 પહેલા ચરણમાં આવશે. હવે અહીંયા આપણે એન્ટી ક્લોકવાઇઝ ચરણ જ ખાલી જોઈએ છે, કારણ કે આન્સર એ રીતે આપેલા છે. એન્ટી ક્લોકવાઇઝ જે ચરણ છે એ પ્રમાણે આપણે અહીંયા જઈએ છીએ. એટલે x/2 બિલોંગ્સ ટુ પહેલું ચરણ આવશે. x/2 પહેલા ચરણમાં છે 45 અને 90ની વચ્ચે આ ખૂણો છે, એટલે આ આપણે પહેલાં નક્કી કરી દીધું. હવે નક્કી થઈ ગયા પછી આપણે જે ફોર્મ્યુલાને વાપરીશું એ બધામાં પ્લસ આવશે, કારણ કે પહેલા ચરણમાં આ સાઇન કોસ અને ટેન વિધેયનું ચિહ્ન પ્લસ, એટલે પ્લસ મૂકીશું. હવે વિચારીશું કે આ ફોર્મ્યુલામાં આ તો નક્કી થઈ ગયું, હવે મારે cos x ની કિંમત અહીં મૂકવાની છે, બધામાં cos x છે. તો અહીંયા આપણને tan x આપેલું છે, tan x ઉપરથી આપણે cos x નું મૂલ્ય શોધીશું. તો બે રીતે હું તમને બતાવું છું. એક અહીંયા આપણી પાસે tan x બરાબર -4/3 છે અને x બિલોંગ્સ ટુ π છે, એટલે tan² x બરાબર થશે 16/9 થશે. હવે આપણે cos x નું જોઈએ છે, કિંમત જોઈએ છે. હવે cos x, x બીજા ચરણમાં છે એટલે cos x નું બીજા ચરણમાં ચિહ્ન માઇનસ આવશે. હવે અહીંયા જે આપણને આપ્યું છે tan એટલે સા/π આપેલું છે. સામેની બાજુ આપણે દસમાનું જે ત્રિકોણનું કરતા હતા એનો ઉપયોગ કરીએ. tan એટલે સામેની બાજુ અપન પાસેની બાજુ. આપણે cos x જોઈએ છે તો એ શું આવશે? cos x એટલે પાસેની બાજુ અપન કર્ણ આવશે. હવે અહીંયા ચિહ્ન પહેલાં મૂકી દેવાનું છે ને આ જે વસ્તુ આપણે કરીએ છીએ એ દસમા પ્રમાણે કહીએ છીએ, એટલે ચિહ્ન તમારે ચરણ પ્રમાણે અહીંયા મૂકવાનું છે. હવે પાસેની બાજુ અહીંયા 3 આપી છે એટલે આ 3. હવે કર્ણ કેવી રીતે શોધાય? તો કર્ણ શોધવા માટે સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગનું વર્ગમૂળ આવશે. એટલે અહીંયા આપણી પાસે આવશે 3 સામેની બાજુ એટલે 4 નો વર્ગ 16 આવશે અને 3 નો વર્ગ 9 આવશે, એટલે 16 અને 9 25 હશે. 25 નું વર્ગમૂળ જશે અને આ માઇનસ છે, 25 નું વર્ગમૂળ જશે એટલે 5 રહેશે, એટલે -3/5. કોની કિંમત આવી? cos x. જે આપણને જરૂરિયાત છે cos x, એટલે -3/5. એટલે આ રીતે આપણે cos x અહીંયા શોધ્યું. અને અહીંયા શોધવું હોય, નિત્યસમનો ઉપયોગ કરીને શોધવું હોય તો ખબર છે sec² x -tan² x બરાબર 1. હવે આપણને tan² x ની કિંમત ખબર છે એ મૂકીશું અહીંયા. તો sec² x બરાબર 1 માઇનસ આ બાજુ જશે એટલે પ્લસ થઈ જશે, એટલે 1 + 16/9 આવશે. એટલે અહીંયા 25 આવશે, સાદુરૂપ આપશો એટલે 25/9 આવશે. કોના બરાબર આવ્યું? આના બરાબર. માટે cos² x બરાબર કેટલા આવશે? ઉલટું થઈ જશે 9/25 અને માટે cos x બરાબર ±3/5. હવે અહીંયા ચરણ જોઈ લેવાનું કે અહીંયા બીજા ચરણમાં છે એટલે માઇનસ આવશે, એટલે આપણને બીજું ચરણ છે એટલે x બિલોંગ્સ ટુ બીજું ચરણ છે, માટે કોસની કિંમત આવશે -3/5. આટલી પ્રોસિજર અહીંયા કરી. હવે જે આન્સર માંગ્યો છે એ શોધવા તરફ જઈશું. એટલે sin x/2 ત્રણેયના જે ઇક્વેશન આપણે પહેલાં જ જોયા એને આપણે મૂકીશું. તો પહેલું મૂકીશું sin x/2. હવે અહીંયા પ્લસ છે ખબર જ છે ને, નહીં લખો તો પણ ચાલશે. ફોર્મ્યુલા છે આપણી પાસે 1 - cos x/2. હવે cos x ની કિંમત જે આપણે શોધી છે -3/5 એ મૂકીશું, એટલે માઇનસ માઇનસ પ્લસ થશે 3/5/2. સાદુરૂપ આપીશું તો 5 ને 3 8, 8 અને 5 નીચે જતા રહેશે એટલે વધશે 8/10.
હજી સાદુરૂપ આપીશું તો વધશે 4/5 અને હજી પણ સાદુરૂપ આપીશું તો 2/√5 આવું વધશે. હવે નીચે અસમય ના રખાય એટલે ઉપર નીચે √5 વડે આપણે ગુણીશું તો આપણો ફાઇનલ આન્સર sin x/2 નો આવશે 2√5/5. આ આન્સર આપણો આવશે. હવે બીજી કિંમત જોઈએ તો cos x/2 એની ફોર્મ્યુલામાં પ્લસ અહીંયા આવશે 1 + cos x/2. હવે cos x ની કિંમત અહીંયા મૂકી દઈએ તો 1 - 3/5/2. સાદુરૂપ આપીશું અહીંયા તો 5 માંથી 3 જશે તો ઉપર 2 રહેશે અને નીચે 10 આવશે માટે 1/√5 આવશે કારણ કે 1/5 આવશે એટલે નીચે √5 આવશે. ફરીવાર ઉપર નીચે √5 વડે ગુણીશું. અહીંયા અસમય સંખ્યા ના રખાય એટલે આનો આન્સર આવશે √5/5. હવે 10 ત્રીજું છે tan x/2 તો tan x/2 એટલે sin x/2 cos x/2. તો આપણે આ કિંમતનો ઉપયોગ કરીશું એટલે 2/√5 અને નીચે આપણે આનો ઉપયોગ કરીશું 1/√5. એ ઉડી જશે એટલે આની કિંમત આવશે 2 એટલે 3 આન્સર આવશે. એક 2√5 √5/5 અને 2. આ રીતે આની કિંમતો આપણને મળશે.